નમસ્કાર રામ રામ મિત્રો। તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ધાનેરામાં કોણ કરી ગયું ભાજપની ગેમ, અને આ ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ। એ પહેલા મારી ચેનલને જો તમે લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો ન કરી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપના જોડે આવા અવનવા વિડીયો અને અવનવી માહિતીઓ આપની સુધી પહોંચાડતો રહું। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ધાનેરા તાલુકાના ગ્રાઉન્ડ લેવલ ઉપરની। ધાનેરામાંથી કોને લીડ મળશે, કોણ રહેશે આગળ, અને ધાનેરામાંથી જે પણ રહેશે આગળ એ જ બનાસકાંઠાની ગાદી ઉપર બેસે। કારણ કે ધાનેરા બનાસકાંઠાની અંદર આવતી એક એવી સીટ છે જ્યાં અત્યારે ભાજપ નહીં, કોંગ્રેસ નહીં અને અપક્ષ ધારાસભ્ય ચૂંટાયેલા છે, ને જેમનું નામ છે માવજીભાઈ દેસાઈ। અપક્ષ ધારાસભ્ય ચૂંટાયેલા એનું પણ મહત્વ નથી, સૌથી વધારે મહત્વ ત્યાંનું છે ત્યાંના મતદારોનો મિજાજ। 2022ની ચૂંટણીમાં ત્યાંના મતદારોનો મિજાજ એવો હતો કે એમને ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ પણ પક્ષ પસંદ ના આવ્યો, અને એમને ત્રીજો પક્ષ અપક્ષ તરીકે માવજીભાઈ દેસાઈને 36,000ની લીડથી ધારાસભ્ય તરીકે જીતાડી અને ચૂંટી અને ગાંધીનગર મૂકે। તો મિત્રો, આપ સમજી શકો છો આના પરથી ધાનેરાના મતદારોનો મિજાજ। તો આપણે જે ગ્રાઉન્ડ ઉપર ફર્યા અને જે ચર્ચા કરી એ વિષયની ચર્ચા આજે આપણે અહીંયા કરવાના છીએ। તો આપ મારી વિડીયોની સાથે જોડાઈ જજો, મારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને પોસ્ટને વધારેમાં વધારે શેર કરી દેજો। તો સૌ પ્રથમ આપણે ગ્રાઉન્ડ ઉપર ધાનેરાની વાત કરીએ તો ધાનેરા વિધાનસભાની અંદર લગભગ 3.5-4 લાખ આજુબાજુ મતદારો છે, અને આમાંથી 3,92,000-93,000નું મતદાન થયું। એટલે ગણી લો રાઉન્ડ ફિગર કે 3 લાખ આજુબાજુ મતદાન થયું। તો એમાંથી કોના મતદાન થયા, કોના કેટલા મત હતા અને કેવી રીતે મત પડ્યા એ સમીકરણોની આપણે જરા ચર્ચા કરીશું। જ્યારે અમે ધાનેરા ગયા તો ધાનેરાની અંદર જ્યારે સિટીની અંદર ગયા તો સિટીની અંદર સ્વાભાવિક છે કે ભાજપનો માહોલ હોવો જોઈએ। કોઈ પણ સિટીમાં આપ જાઓ, ડીસા જાઓ, પાલનપુર જાઓ, ભાભર જેવી પણ સિટીમાં ભારતીય જનતા પાર્ટીનો માહોલ સારો હતો, પણ ધાનેરાની સિટીમાં ભાજપનો માહોલ થોડો ઓછો હતો। ત્યાં ઘણા બધા લોકો જે વેપારી વર્ગ સાથે જોડાયેલા છે એવા બધા લોકો બીજેપીનું કહી રહ્યા હતા, જ્યારે બીજા નાના વર્ગ સાથે જોડાયેલા છે, જેઓ નાની કામકાજ કરે છે, જેઓ રિક્ષા ચલાવતા હોય, જેઓ શાકભાજીની લારી હોય યા નાની કરિયાણાની દુકાનો હોય, કે એવા લોકો છે એ બધા જ ખાસ કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા લાગ્યા। તો મને પણ એક ટાઈમે એવી નવાઈ લાગી કે આનું શું કારણ હોઈ શકે, અહીંયા કોંગ્રેસ કે ગેનીબેન આટલા મજબૂત છે, એનું કારણ શું હોઈ શકે। તો એ વિશેના તથ્યો ઉપર સમજવાનો મેં ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ ટ્રાય કર્યો, કારણ કે ધાનેરાની અંદર જે કોંગ્રેસ અને ગેનીબેન માટેનો માહોલ મેં જોયો એ આખા બનાસકાંઠાની કોઈ પણ સીટ ઉપર હતો નહીં। હા, ભલે સમીકરણો વાઇઝ, જાતિગત સમીકરણો વાઇઝ કોઈ સીટ ઉપર વધારે લીડ મળી શકે છે ગેનીબેનને, ને કોઈ ઉપર માઇનસ પણ જઈ શકે છે, પણ હા, હું એટલું ચોક્કસપણે કહું છું કે ધાનેરાની અંદર જે ગેનીબેનનો માહોલ હતો એ માહોલ બીજી કોઈ પણ સીટ ઉપર, ખુદ વાવ જ્યાંથી ગેનીબેન ધારાસભ્ય છે એ સીટ પર એમનો માહોલ હતો નહીં। તો આ માહોલનું શું હતું કારણ, અને કેમ ધાનેરા આજ દિવસ સુધી બનાસકાંઠાની અંદર સૌથી આગવી ઓળખ ધરાવતું વિધાનસભા ક્ષેત્ર રહ્યું છે, તો એના કેટલાક કારણો છે। પહેલી વસ્તુ કે ત્યાં વિકાસ થયો છે, એ જે વિકાસની વાતો છે એ વિકાસ થયો છે, પણ ત્યાં એક તો જીઆઈડીસીની જરૂરિયાતો છે। ત્યારબાદ સૌથી મુખ્યત્વ બાબત જો ધાનેરા વિધાનસભાની અંદર કોઈ સ્પર્શ કરતી હોય ને ટચ કરતી હોય તો તે છે પાણીનો મુદ્દો। તમે નહીં માનો, 10માંથી 8 મતદારોને તમે પૂછો કે તમારે ચાલુ સરકારને મત ન આપવાનું કારણ, તો એ લોકો એક જ કહેતા હતા કે અમે પાણીથી વંચિત છીએ, અમારે તળ નીચા જાય છે, અને અમારે તળ નીચા જાય છે તો પાણી માટેની કોઈ પણ સવલત અમારા જોડે નથી। અને અમે ઘણા બધા ધારાસભ્યો બદલ્યા, સરકારના બી લાવ્યા, વિરોધ પક્ષના બી લાવ્યા, અને બીજા ઘણા બધા ધારાસભ્યો લાવ્યા, છતાં પણ અમારો પાણીનો મુદ્દો એ મુદ્દો જ રહ્યો છે, અને સત્ય હકીકત છે।
ધાનેરામાં તળ ખૂબ નીચા જઈ રહ્યા છે. ધાનેરાના લોકો માટે પાણીનો મુદ્દો એ ખૂબ જ પેચીદો છે અને આવનારા સંસદ સભ્ય જે પણ આવે અને જે પણ જીતે એમને મારી એવી પ્રાર્થના છે કે આપ પહેલાં ધાનેરા માટે પાણીનો મુદ્દો ઉઠાવજો અને ધાનેરાના લોકોને પાણી મળી રહે એ લગતી આપ રજૂઆતો કરજો. ચાહે કોઈ પણ બનાસકાંઠાની અંદરથી જીતીને દિલ્હી જાય તેમની મારે પહેલી જ આરી પ્રાર્થના છે. તો હવે વાતચીત કરીએ ત્યાંના જાતિગત સમીકરણો. જાતિગત સમીકરણોમાં વાતચીત કરીએ તો મુખ્યત્વે ચૌધરી સમાજ છે અને ચૌધરી સમાજના લગભગ 60 થી 65,000 મતદારો છે. ત્યારબાદ આવે છે બીજા નંબરે ઠાકોર સમાજ, જેમના લગભગ 40-45,000 મતદારો છે. ત્રીજા નંબરે આવે છે દેસાઈ સમાજ, જેમના લગભગ 30 થી 35,000 મતદારો છે. તો મુખ્યત્વે આપ ગણવા જઈએ તો ત્યાં આ ત્રણ જાતિઓ, પહેલા નંબરમાં ચૌધરી સમાજ, બીજા નંબરમાં ઠાકોર સમાજ અને ત્રીજા નંબરમાં દેસાઈ સમાજ. તો આ ત્રણ સમાજોનું મુખ્યત્વે પ્રભુત્વ છે અને આ ત્રણ સમાજોની ઇર્દ ગિર્દ જ ત્યાંનું રાજકારણ રહ્યું છે અને રાજકારણ રમાયું છે. જેમ કે આપ જોઈ શકો તો 2017નું ઇલેક્શન હતું ત્યારે કોંગ્રેસમાંથી નથાભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી અને ભાજપમાંથી માવજીભાઈ દેસાઈને ટિકિટ આપવામાં આવી અને 3,000-3,500 મતોથી માવજીભાઈ દેસાઈ બીજેપીમાંથી હારી ગયા અને 2017માં નથાભાઈ પટેલ ધાનેરાના ધારાસભ્ય બન્યા. તો એવા તો શું સમીકરણો રચાયા કે જે ભાજપમાંથી માવજીભાઈ દેસાઈ 3,000-3,500 મતોએ હારી ગયા. એ માવજીભાઈ દેસાઈને 2022માં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી, તેમ છતાં પણ 36,000 મતોએ જીતી ગયા. તો કોણ કરી ગયું આવડી મોટી ભાજપની ગેમ? શું રચાયા હશે સમીકરણો જેના આધારે આવડી મોટી ગેમ થઈ? તો મિત્રો, આ જે સમીકરણો રચાયા એ સમીકરણોને આપણે ડીપમાં સમજવાના છીએ અને એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આપ વિડીયોમાં બનેલા રહેજો. સૌથી પહેલા અહીંયા ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે એટલે બધી જ પાર્ટીઓ ઈચ્છે છે કે એક ચૌધરી સમાજને ટિકિટ મળે અને વર્ષોથી પરંપરા ચાલતી આવતી હતી કે કોંગ્રેસ ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપતી હતી ને કોંગ્રેસ એમાં ફાવટ પણ આવતી હતી અને જીતતા હતા. કારણ કે કોંગ્રેસના જે કમિટેડ મતદારો છે એ અને ચૌધરી સમાજના મત કોંગ્રેસમાં મળે એટલે લગભગ 70-80,000 મત થઈ જાય. બીજા ક્યાંક મતદારોને સરકારનો વિરોધ હોય, આ હોય તે, એવા 20,000 મતદારો આવે એટલે 1 લાખ મત મળે કોઈ પણ પાર્ટીને એટલે પાર્ટી આરામથી વિધાનસભા જીતી જાય. પણ જેવું વિધાનસભાનું સમીકરણ હતું એવું સમીકરણ આ વખતે સાંસદ સભાની ચૂંટણીમાં જોવા ન મળ્યું. ધાનેરા વિસ્તારની અંદર અમે ગામડાઓની અંદર ફર્યા, સિટીની અંદર ફર્યા, ત્યાં બધે જ ચડી ચડીને સરકાર વિરોધી અને ગેની બેન તરફી માહોલ હતો. પણ માહોલ જે પ્રમાણે હતો એ પ્રમાણે મતમાં કન્વર્ટેશન થયું કે ન થયું એ તો આવનારી 4 તારીખ જ બતાવશે. પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે ધાનેરા ઉપર હું એટલું જરૂર કહી શકું છું કે આપ તામ્રપત્ર ઉપર લખીને લઈ લો, ધાનેરાની અંદરથી ભારતીય જનતા પાર્ટીને લીડ મળતી નથી. કોંગ્રેસને કેટલી લીડ મળે છે એ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા થોડી ખુલીને નહીં કરી શકીએ, પણ એટલી તો આપણે ચર્ચા જરૂર કરી શકીશું કે અહીંથી કોંગ્રેસને લીડ મળે છે. એના મુખ્યત્વે મેં કારણો જોયા કે માવજીભાઈ દેસાઈ કયા સમીકરણથી જીત્યા હતા. માવજીભાઈ દેસાઈમાં ભાજપમાંથી ટિકિટ કાપવામાં આવી એટલે ખુદ સંગઠનના લોકો જે અંશે માવજીભાઈ દેસાઈ માટે નારાજ હતા કે એમની સાથે જોડાયા અને 2 ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી ચૌધરી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી એટલે સીધી લીટીમાં બીજા બધા જ સમાજોએ એવું વિચારી લીધું કે આ વખતે આપણા જોડે મોકો છે. કારણ કે ભાજપમાં પણ ચૌધરી સમાજના ઉમેદવાર છે અને કોંગ્રેસમાં પણ ચૌધરી સમાજના ઉમેદવાર છે એટલે આપણે એમને આરામથી હરાવી શકીશું. કારણ કે ચૌધરી મતદારોના 2 ભાગ પડશે અને આપણને એ વસ્તુની ફાવટ આવી જશે. આ જ કારણથી બમ્ફર મતદાન થયું અને એ જ બમ્ફર મતદાનમાં લગભગ 35,000-35,000 મતોથી માવજીભાઈ દેસાઈ અપક્ષ ઉમેદવાર તરીકે જીતી ગયા અને જેનો ડંકો સમગ્ર ગુજરાતમાં વાગ્યો. તો આ વખતે એવા કયા સમીકરણો હતા જે સમીકરણો રચાઈ શકે?
હવે સમજી લો કે માવજીભાઈ દેસાઈ જે અપક્ષમાંથી જીત્યા એ ભાજપના કુંભામાં જઈને બેસી ગયા અને એ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ને અપક્ષ ધારાસભ્ય તરીકે એમને ભાજપને સમર્થન કરેલું છે. તો ગ્રાઉન્ડ ઉપર ઘણી બધી જગ્યાએ મેં જઈને પૂછ્યું કે માવજીભાઈ દેસાઈ આપણે આવીને કહે કે ભાજપને મત આપવાનો છે તો આપણો આના ઉપર શું રવૈયો છે? તો જેમને માવજીભાઈ દેસાઈને મત આપ્યા હતા એ લોકો એવું જ કહેતા હતા કે અમને માવજીભાઈ દેસાઈ આવીને ખુદ કહે કે તમારે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો છે, છતાં પણ અમે આપવાના નથી. કારણ એક હતું કે પાણીના મોટા ભાગના લોકો પાણીથી વંચિત હતા. પાણીનો મુદ્દો ત્યાં સ્થાનીય હતો. એવું લોકોનું કહેવું હતું કે બધી જ જગ્યાએ વિકાસ થયો છે ને બધી જગ્યાએ ગમે તે પણ થયું છે, પણ અમારા ધાનેરાની અંદર કોઈ એવો સ્થાનીય વિકાસ નથી થયો. જે વિકાસ બનાસકાંઠાના અન્ય સીટો ઉપર થયો છે એ ધાનેરા વિધાનસભાની અંદર નથી થયો. ધાનેરા વિધાનસભામાં આવતા લોકો આવતા ગામોમાં નથી થયો. એ સ્પષ્ટ છે. એવું ધાનેરાના લોકો સ્પષ્ટ રૂપે કહી રહ્યા હતા કે દેશનો ભલે ગમે એટલો વિકાસ થયો, ગુજરાતનો ભલે વિકાસ થયો હોય, પણ ધાનેરા હર હંમેશા વિકાસથી વંચિત રહ્યું છે અને ધાનેરાને અન્યાય થયો છે. તો અહીં વસતા જે લોકો છે એ લોકો કેવી રીતે મતદાન કર્યું? તો ચૌધરી સમાજ એ ચૌધરી સમાજની સાથે રહ્યો, રેખાબેનની સાથે રહ્યો. ત્યાં પણ એક નાનો એવો મુદ્દો સામે આવતો હતો ને જે મુદ્દો હતો કે સંસ્થાકીય જે હલચલમાં જે ઝઘડા થયા ને એની અંદર જે બે ભાગ પડ્યા એની અંદરથી ક્યાંક આગેવાનો નારાજ હતા, પણ આગેવાનો વધારે ને વધારે જોર મારી શકે તો એમના સગાવાલા એમના પરિવારોને વોટનું ડેમેજ કરી શકે. અને મારો એવો અંદાજ છે કે ધાનેરામાં ચૌધરી સમાજમાંથી થોડા ઘણા મતદારોનું નુકસાન એ રેખાબેનને જરૂર થયું છે. ત્યારબાદ ઠાકોર સમાજના મત આવે. ઠાકોર સમાજના મતમાંથી પણ એવો કોઈ ઇસ્યુ હતો નહીં, એવો કોઈ પ્રશ્ન હતો નહીં. એમ છતાં પણ ક્યાંકનું ક્યાંક થોડું ઘણું નુકસાન કદાચ થયું હોવું જોઈએ ગેનીબેનને. અને એ થાય, સ્વાભાવિક છે. કોઈ પણ સમાજના વધારે મતો તમે ન તોડી શકો, પણ 2000-5000 મતોનું નુકસાન એકાદ વિધાનસભાએ કોઈ પણ સમાજના મતોનું થતું હોય છે. પણ સૌથી મોટી વાત હતી દેસાઈ સમાજ. ધાનેરાથી આપણે ડીસા બાજુ આવીએ, ડીસાથી આપણે પાથાવાડા બાજુ જઈએ અને જે ત્યાંનો ગોળ છે દેસાઈ સમાજનો, તે સમાજની અંદર હું ફર્યો, એમના ગામડાઓની અંદર હું ફર્યો અને એમની જોડે ચર્ચા કરી તો એ લોકો એક જ વાત કહેતા હતા કે માવજીભાઈ દેસાઈ જે ધારાસભ્ય બન્યા એમાં ચૌધરી સમાજોનું કોઈ મહત્વ નહોતું. કેમ નહોતું? કારણ કે ચૌધરી સમાજના ઉમેદવાર એક ભાજપમાંથી લડતા હતા, એક કોંગ્રેસમાંથી લડતા હતા. તો ચૌધરી સમાજના મતો એ જગ્યાએ વેચાઈ ગયા. બાકી અમને જે મત આપીને જીતાડનાર વ્યક્તિ હતા એ ઠાકોર સમાજના લોકો હતા. આથી અમે જો આ વખતે ઠાકોર સમાજના એટલે કે ગેનીબેનને મત ના આપીએ તો અમે સીધી લીટીમાં નુગરા કહેવાઈએ, અમારે એમને મત આપવા પડે. અને આવું લગભગ દેસાઈ સમાજના 70% લોકોમાં હતું. અને આ વાતની જાણ ભારતીય જનતા પાર્ટીને પણ હતી. એટલા જ માટે CR પાટીલ સાહેબ હોય કે અન્ય લોકો જે ભાજપના મુખ્ય પ્રમુખો તરીકે છે એ લોકોએ કેસાજી ચૌહાણના ઘરે ગોવાભાઈ દેસાઈના ત્યાં ખૂબ જ ઓટાફેરા લગાવ્યા અને એ લોકોને સમજાવવાની કોશિશ કરી કે આપ લોકોને સમજાવો. પણ આ વખતે કુવાભાઈ દેસાઈ પણ ખૂબ જ લોકોને સમજાવતા નજરે પડ્યા, પણ એમ છતાં એમની એક પણ સાંભળે એમનો સમાજ હતો નહીં. માવજીભાઈ દેસાઈ વિસ્તારના ધારાસભ્ય છે ને ખુદ જઈને ઘરે ઘરે જો સમજાવે ને તો પણ આ વખતે દેસાઈ સમાજે જે મન બનાવી લીધું હતું એ મનના લીધે એમને 70% મત ગેનીબેનને આપ્યા. અને જો આમાં આપણે એવું લાગતું હોય કે હું કોઈક અંશે ખોટો હોઈ શકું તો જે દિવસે બૂથ ખુલે એ દિવસે આપ જે પણ દેસાઈ સમાજ અને ઠાકોર સમાજના મિક્સ ગામો છે, ગામની અંદર જે બૂથો છે એ બૂથોની યાદી લઈ અને આપ ચેક કરી શકો છો કે એમના મતો કઈ જગ્યાએ ગયા. કારણ કે ગ્રાઉન્ડ ઉપરથી આ વસ્તુ તો સ્પષ્ટ હતી. ત્યારબાદ અન્ય સમાજો રહ્યા. સિટીની અંદર જે મોટા મોટા સમાજો હતા એ સમાજોની અંદર મુખ્યત્વે ભાજપ અને નરેન્દ્ર મોદીની જે અસર હતી એ જોવા મળતી હતી. અને એ 400 પારને જે હિન્દુત્વ અને રામ મંદિરના જે મુદ્દાઓ હતા સ્પષ્ટ રૂપે હતા. તો એમાં જે મત મળવાના હતા એમાં કાંઈ જ નુકસાન નથી. નુકસાન ખાલી એક જ મતોમાં ગયું જે જાતિગત સમીકરણોના આધારે રચાયું. જે સમીકરણોના આધારે હતું
પાણીથી આ લોકો વંચિત હતા. એટલે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને કોંગ્રેસની અસર ખૂબ જ વધારે જોવા મળી અને ધાનેરાની અંદર તો બધા જ તાલુકાઓ કરતાં ગેનીબેન અને કોંગ્રેસની અસર ખૂબ જ વધારે હતી. તો મિત્રો સ્પષ્ટ છે કે ધાનેરાની અંદરથી ગેનીબેનને લીડ મળશે. ભાજપને થોડો ઘણો ફટકો ધાનેરાની અંદરથી ધાર્યા મુજબ પડી શકવાનો છે એ વાતથી આપણે શ્યોર છીએ. અને આવનારા સમયમાં બનાસકાંઠાની સીટ કોણ જીતશે, રેખાબેન જીતશે, ગેનીબેન જીતશે, એની વિશેષ અને વિગતવાર ચર્ચાઓ આપણે આવા નવા નવા એપિસોડોમાં કરતા રહીશું. પણ હાલ ધાનેરાની અંદર જે વ્યક્તિને લીડ મળશે કે જે ધાનેરાની અંદર વધારે લીડ મળશે એ જ બનાસકાંઠાની સીટનું સમીકરણ નક્કી કરશે. તો આવનારા સમયની અંદર માવજીભાઈ દેસાઈ જે ભાજપ સાથે જોડાયા એમનું કેટલું વજૂદ હવે ભાજપ સાથે રહીને રહેશે. ગુવાભાઈ દેસાઈ જે સાચા દિલથી ભાજપ સાથે જોડાઈને આ વખતે મહેનત કરતા હતા. ઓનેસ્ટલી એક વાત મારે એમના માટે કહેવી પડે કે એ ખૂબ જ સાચા દિલથી મહેનત કરતા હતા, પણ એમની મહેનત ગ્રાઉન્ડ ઉપર ફળતી હોય મને બિલકુલ લાગ્યું નહીં. કારણ કે આ તો મતદારો છે, મતદારોએ જે નક્કી કરી લીધું એ જ કરવાનું હોય છે. બાકી આપ કહેતા હો કે કોઈ નેતાઓના કહેવાથી કોઈ મતદારો મત આપે તો એ ખાલી હું 1000, 2000, 5000ની અંદર માની શકું. બાકી 30,000, 40,000 મતદાર તમારે લેવાના હોય તો લોકોએ જે ડિસાઈડ કર્યું છે એમના વિચારોથી આપણે એમની સાથે જોડાઈએ તો જ લઈ શકાય. બાકી મતદાર જોડેથી મત લેવા એ કોઈ ઇઝી વસ્તુ નથી. તો મિત્રો ધાનેરાના આ તો સમીકરણ અને આ હતી ધાનેરા સિટીની ચર્ચા. તો ધાનેરાની અંદર ભાજપ માટે આ વખતે ખૂબ જ કપડા ચઢાણ રહ્યા અને ખૂબ જ મુશ્કેલની સીટ જો કોઈ રહી હોય બનાસકાંઠામાં તો ધાનેરા વિધાનસભા રહી. અને ધાનેરા વિધાનસભાની અંદરથી આ વખતે લીડ મેળવવી ભાજપ માટે ખૂબ જ મુશ્કેલ છે. પણ તેમ છતાં પણ આવનારા સમયમાં શું થવાનું છે શું નહીં એ 4 તારીખે જ આપણે જાણીશું અને વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો હું આપણા માટે આવા અવનવા વિષયો, અવનવા ટોપિકો ઉપર આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. તો પ્લીઝ મારી વિડીયોને શેર કરી દેજો, મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો અને જેમ બને એમ મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. એટલે હું આપના માટે આવા અવનવા વિડીયો લાવતો રહીશ. નમસ્કાર.